હર હર મહાદેવ મિત્રો ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ દિવ્ય વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામના થઈ જશે પૂર્ણ। તેમજ જો તમારા ઘરમાં પૈસાની તંગી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે, કારણ કે મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જો તમે આ એક દિવ્ય વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો સાક્ષાત માં કુળદેવીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે। આથી મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને આ એક દિવ્ય વૃક્ષ વિશે જણાવવાના છીએ કે જેને જો તમે ચૈત્ર નવરાત્રિમાં એકવાર સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારા ભાગ્યનો ઉદય થઈ જશે। મિત્રો આ વૃક્ષની જાણકારી રાવણ સંહિતામાં રાવણે ખુદ આપી હતી। આથી મિત્રો ઘણા લોકોએ નવરાત્રિમાં આ વૃક્ષનો સ્પર્શ કરીને પોતાની મનોકામના પૂર્ણ કરી છે। તો મિત્રો તમે આ ચૈત્ર નવરાત્રિમાં આ એક દિવ્ય વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેજો કે જેથી તમારા ઘરમાં સાક્ષાત માતાજીનો વાસ થશે। તો મિત્રો જો તમે આ વિડીયોને પૂરેપૂરો જોશો તો તમને એવો લાભ પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય। આથી મિત્રો તમે આ વિડીયોની પૂરેપૂરી જાણકારી મેળવવા માંગતા હો તો આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે દુર્ગા માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં દુર્ગા લખી દેજો। તો મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઘણા બધા એવા વૃક્ષ અથવા તો ફૂલ છોડને શુભ માનવામાં આવે છે કે જેના વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। મિત્રો આ બધા જ વૃક્ષો તેમજ છોડ છે એને જો તમે એકવાર સ્પર્શ કરી લો છો અથવા તો તેને લગતા કોઈ પણ ઉપાય કરી લો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે। તેમજ તમારી જે કાંઈ પણ મનોકામના હોય કે જે પૂરી જ ન થતી હોય તેમજ તમે ગમે તેટલા ઉપાય તેમજ એવા કાર્યો કરેલા હોય પણ જો તમારી કોઈ પણ મનોકામના તેમજ ઈચ્છા પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે આ વિડીયો આખો જોઈ લેવો જોઈએ, કારણ કે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને એવી દિવ્ય જાણકારી આપશું કે તમારું આખું જીવન જ બદલી જશે। આથી મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને અમુક એવા વૃક્ષો વિશે જણાવવાના છીએ કે જેનો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં એકવાર સ્પર્શ જરૂર કરી લેવાનો છે। તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રિનું વ્રત ન રહી શકો તેમજ માતાજીની પૂજા અર્ચના વિશેષ રૂપથી ન કરી શકો તો કાંઈ વાંધો નથી, પણ મિત્રો તમારે આ એક વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવાનો છે કે જે અમે તમને આજના આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો આ વૃક્ષો એવા છે કે જો એને કોઈ પણ વ્યક્તિ એક વાત સ્પર્શ કરી લે છે તો મિત્રો તેનો ભાગ્યોદય થઈ જાય છે। તેમજ મિત્રો એવા કોઈ વ્યક્તિ હોય કે જે ઘણી બધી મુશ્કેલીઓથી હેરાન થતા હોય તેમજ તેના ઘરેથી મુશ્કેલી જતી જ ન હોય તો તેને આ ચૈત્ર નવરાત્રિમાં આ વૃક્ષનું સ્પર્શે જરૂર કરી લેવો જોઈએ કે જેમાં માતાજીનો વાસ હોય છે। મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ બધા વૃક્ષો છે એટલા પ્રસન્ન મુદ્રામાં હોય છે કે તે વૃક્ષના કણકણમાં માતા કુળદેવીનો વાસ હોય છે। આથી મિત્રો તમારે આ ઉપાય ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસે અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો આ વિડીયોને તમે જો એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમારું નસીબ ચમકી જશે। તો મિત્રો આ વખતની ચૈત્ર નવરાત્રિ છે એમાં માતાજી હાથી ઉપર સવારી કરીને આવી રહ્યા છે અને મિત્રો આ વસ્તુ તમારા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે તેમ છે અને આનાથી તમારું નસીબ પણ ચમકી શકે છે। તેમજ મિત્રો જો તમે નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના ન કરી શકો તેમજ તમે વ્રત ન રાખી શકો તો મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પણ બસ તમારે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમને સાક્ષાત માતાજીના આશીર્વાદ મળી શકે। અને મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે કોઈને પણ જણાવવાનું નથી। આથી તેની સાથે જ અમુક શ્લોક બોલી લેવાના છે કે જે તમારો ભાગ્યોદય કરી દેશે। આથી મિત્રો આ વિડીયોની પૂરેપૂરી જાણકારી મેળવવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો હવે આપણે એ વૃક્ષો વિશે જાણીએ કે જેનો તમારે ચૈત્ર નવરાત્રિમાં જરૂર સ્પર્શ કરી લેવાનો છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે આ ચૈત્ર નવરાત્રિના આ પવિત્ર વિડીયોને એક લાઈક ન કરી હોય તો મિત્રો માતાજીના નામથી એક લાઈક જરૂર કરી દેજો।
અને આ વાસ્તુ રંગ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને ચૈત્ર નવરાત્રિમાં માતાજીના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના બધા જ દિવસો છે એ ગંગા જળની જેમ બહુ જ પવિત્ર માનવામાં આવે છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં દેવી દેવતાઓના ઘણા બધા સ્વરૂપો હોય છે। તેની સાથે જ મિત્રો એમાં ઘણા એવા વૃક્ષો પણ હોય છે કે જેને આપણે દેવી દેવતાઓનો દરજ્જો આપીએ છીએ। તો મિત્રો, આજે અમે તમને એવા જ વૃક્ષો વિશે જણાવવાના છીએ કે આ બધા વૃક્ષોને ચૈત્ર નવરાત્રિમાં તેનો સ્પર્શ કરવો એને બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં આ વૃક્ષોનો સ્પર્શ કરવાથી તમારી ઉપર જો લેણું હશે તો એ પણ સમાપ્ત થઈ જશે। તેમ જ તમારા ઘરમાં ગરીબી તેમજ વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, ગ્રહદોષ હશે તો એ જળમૂળથી સમાપ્ત થઈ જાય છે। આથી મિત્રો, આ નવરાત્રિના દિવસો હોય છે એ બહુ જ શુભ હોય છે અને બધા જ દેવી દેવતા છે એ પૃથ્વી ઉપર ભ્રમણ કરવા માટે આવે છે। આથી જો તમે આ એક વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારું નસીબ આખું ચમકી શકે છે। કારણ કે મિત્રો, અમુક એવા વૃક્ષો અથવા તો છોડ છે કે જેમાં ભગવાનનો વાસ હોય છે અને તેને દેવ વૃક્ષો માનવામાં આવે છે। અને મિત્રો, આપણે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણા બધા એવા વૃક્ષ અથવા તો છોડની પૂજા અર્ચના કરીએ છીએ અને મિત્રો, આ વસ્તુ આપણા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે એમ છે। મિત્રો, વિજ્ઞાન પણ એવું કહે છે કે વૃક્ષો આપણને વિનામૂલ્ય પ્રાણવાયુ પ્રદાન કરે છે। આથી આપણે તેનું જતન કરવું જોઈએ અને મિત્રો, આપણા શાસ્ત્રો પણ એવું કહે છે કે ઘણા વૃક્ષો એવા છે કે જેને આપણે દેવી દેવતાઓનું સ્વરૂપ માનીને તેની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તો મિત્રો, આ વસ્તુ આપણા માટે બહુ જ શુભ અને પવિત્ર રહે છે। અને મિત્રો જુઓ, કોઈ પણ વ્યક્તિ આ પવિત્ર વૃક્ષોનો સ્પર્શ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કરી લે છે તો તે વ્યક્તિના બંધ નસીબના તાળા છે એ જલ્દી જ ખુલી શકે છે। તેમજ આ ઉપાય કરવાથી તેના ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે। જો કોઈના ઘરમાં ગરીબી વધારે હોય તો તેને આ ચૈત્ર નવરાત્રિમાં ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં એવું કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું। આથી મિત્રો, પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે। આથી મિત્રો, પીપળાના વૃક્ષમાં કણ કણમાં ભગવાનનો વાસ હોય છે અને મિત્રો, પીપળાના વૃક્ષમાં આયુષ્ય હોય છે એ બધા જ વૃક્ષોની તુલનામાં સૌથી વધારે હોય છે। સાથે જ તેને વૃક્ષોનો રાજા માનવામાં આવે છે। મિત્રો, આપણે આ પીપળાના વૃક્ષની પૂજા અર્ચનામાં પણ ઉપયોગ કરીએ છીએ। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ છીએ તમારે આ ચૈત્ર નવરાત્રિમાં એવા કયા વૃક્ષનો સ્પર્શ કરી લેવો જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે। તો મિત્રો, સૌપ્રથમ તમને બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણા બધા વૃક્ષો એવા છે કે જેને બહુ જ કલ્યાણકારી માનવામાં આવે છે। આથી જો મિત્રો તમે આ વૃક્ષોનો સ્પર્શ કરી લો છો તો તમારા જીવનની બધી જ મુશ્કેલીમાંથી તમે બહાર આવી શકો છો અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે। અને મિત્રો, ચૈત્ર નવરાત્રિના દિવસોમાં આ વૃક્ષો છે એ સૌથી વધારે પ્રસન્ન મુદ્રામાં હોય છે અને તેના એક એક કણમાં સાક્ષાત દેવી દેવતાઓનો વાસ હોય છે। આથી મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જે પણ વૃક્ષો વિશે વાત કરવાના છીએ એ તમને તમારા ઘરની આજુબાજુમાં આસાનીથી મળી જશે। તો મિત્રો, હવે આપણે વાત કરીએ એ પ્રથમ વૃક્ષ વિશે કે જે વૃક્ષનો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસે સ્પર્શ કરી લેવાનો છે। તો મિત્રો, એ વૃક્ષ છે એ બીલીપત્રનું વૃક્ષ છે। મિત્રો, આ વૃક્ષની ઉત્પત્તિ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પત્તિ થઈ હતી। મિત્રો, સ્કંદપુરાણ અનુસાર માતા પાર્વતી છે એને દેવી સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે મિત્રો આ નવદુર્ગા સ્વરૂપ જ માનવામાં આવે છે। અને મિત્રો, આ બીલીપત્રનું જે વૃક્ષ છે એમાં ડાળીઓમાં માતા પાર્વતી અને થડમાં ભગવાન શંકરનો વાસ હોય છે। આથી મિત્રો, જો તમે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ બીલીપત્રના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો તમને દિવ્ય શક્તિ પ્રદાન થઈ શકે છે। તેની સાથે જ તમારી જે કંઈ પણ મનોકામના હોય એ જલ્દી જ પૂર્ણ થઈ શકે છે।
તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે આ બિલીપત્રને વૃક્ષનો સ્પર્શ કરો ત્યારે તમારે સાથે એક શુદ્ધ ઘીનો દીવો અવશ્ય બિલીપત્રના વૃક્ષની નીચે પ્રગટાવી દેવો જોઈએ અને જ્યારે પણ મિત્રો તમે આ ઉપાય કરો ત્યારે તમારે માતા પાર્વતી તેમજ ભગવાન શંકરના નામનું સ્મરણ કરવું જોઈએ। આથી જો તમે ચૈત્ર નવરાત્રિમાં આ બિલીપત્રના વૃક્ષનો સ્પર્શ કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આનાથી મિત્રો તમારું કલ્યાણ જરૂર થઈ શકે છે। મિત્રો જુઓ, કોઈ પણ વ્યક્તિ ચૈત્ર નવરાત્રિમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવે છે તો તેના ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે। તેમજ મિત્રો જુઓ, તમે બિલપત્રના વૃક્ષમાં સિંદૂરયુક્ત ગંગાજળ અર્પણ કરો છો તો પણ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ જ સુધરી શકે છે। તેમજ મિત્રો જુઓ, ચૈત્ર નવરાત્રિમાં તાંબાની જે કંઈ પણ રિંગ હોય છે એટલે કે મિત્રો વીંટી જે છે એને તમે જુઓ બિલીપત્રના વૃક્ષની નીચે થડની પાસે દાટીને 9 દિવસો સુધી રાખો છો અને પછી એને તમે પહેરો છો તો મિત્રો આનાથી તમને કોઈ પણ રક્ત સંબંધિત બીમારી થઈ શકતી નથી, કારણ કે મિત્રો એમાં એવી દિવ્ય શક્તિ આવી જાય છે કે જે તમારું કલ્યાણ કરી શકે છે। તેમજ તમારી ઉપર જુઓ શનિદોષ હોય તો એમાંથી પણ તમને રાહત મળે છે અને રાહુની જે પીડા છે એ પણ તમને હેરાન કરી શકતી નથી। એ સાથે મિત્રો માતા પાર્વતીની કૃપાથી તમે હંમેશને માટે સુરક્ષિત રહી શકો છો। તેમજ મિત્રો આ વ્યક્તિનું ક્યારે પણ અકાળે મૃત્યુ થઈ શકતું નથી। તો મિત્રો હવે આપણે બીજા એવા વૃક્ષ વિશે વાત કરીએ કે જેનો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં અવશ્ય સ્પર્શ કરી લેવાનો છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે છે। તો મિત્રો આ બીજું વૃક્ષ છે ખીજડાનું વૃક્ષ છે। મિત્રો આ ખીજડાના વૃક્ષમાં જગદંબાનો વાસ હોય છે અને તેને જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે અને મિત્રો આ ખીજડાનું વૃક્ષ છે એમાં સાક્ષાત માતા જગદંબા છે એ વાસ કરે છે। આથી મિત્રો જુઓ, કોઈ પણ વ્યક્તિ આ ચૈત્ર નવરાત્રિમાં સંધ્યાકાળમાં આ ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરી લે છે તેમજ ખીજડાના વૃક્ષ નીચે દીવો કરે છે તો મિત્રો તેની બધી જ મુશ્કેલી દૂર થઈ શકે છે। મિત્રો આપણા ધર્મશાસ્ત્રો એવું કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ નવરાત્રિના 9 દિવસોમાં જો બની શકે તો જો કોઈ પણ મહિલા ખીજડાના વૃક્ષમાં લાલ બંગડી પોતાની મનોકામના બોલીને બાંધે છે તો મિત્રો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ તે મહિલાનો પતિ છે એ સૌથી વધારે પ્રગતિ કરી શકે છે અને તેનું ક્યારે પણ અકાળે મૃત્યુ થઈ શકતું નથી। તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં આ ખીજડાના વૃક્ષના થડમાં જો તમે સિંદૂર અર્પણ કરો છો તો તમને આરોગ્યની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો જે લોકો ઘણા સમયથી બીમાર પડેલા છે તો મિત્રો આ બીમાર વ્યક્તિની ઉપરથી 7 વાર સિંદૂર ઉતારીને મિત્રો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં ખીજડાના વૃક્ષમાં જરૂર અર્પણ કરી દેવું જોઈએ। આનાથી મિત્રો તમારા ઘરના સદસ્યોની બીમારી છે જલ્દી જ સમાપ્ત થઈ જશે। તો મિત્રો જો તમે પોતાની કોઈ વર્ષો જૂની મનોકામના પૂર્ણ કરવામાં માંગતા હોવ તેમજ જુઓ તમારા ઘરની ગરીબી સમાપ્ત કરવા માંગતા હોવ તો મિત્રો તમારે ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરીને આ એક મંત્ર પણ સાથે બોલવાનો છે। આ મંત્ર આ પ્રમાણે છે, મમ મનોરથ પૂરે મંદરિદ્રનાશ। મિત્રો આ મંત્ર બોલીને તમારે ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરવાનો છે। આથી મિત્રો તમારા બધા જ મનોરથની પૂર્તિ થઈ શકે છે તેમજ તમારા ઘરમાં જે પણ ગરીબી છે એમાંથી તમે છુટકારો મેળવી શકશો। તેમજ મિત્રો હવે આપણે ત્રીજા એવા વૃક્ષ વિશે વાત કરીએ કે જેનો તમારે આ ચૈત્ર નવરાત્રિમાં કોઈ પણ દિવસે સ્પર્શ કરી લેવાનો છે। તો મિત્રો એ ત્રીજું વૃક્ષ છે પીપળાનું વૃક્ષ આવે છે। મિત્રો પીપળાના સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે। આથી જો તમે ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને મિત્રો સાથે જ તમે જ્યારે પણ પીપળાના વૃક્ષને સ્પષ્ટ કરો ત્યારે તમારે આ એક મંત્રનો જાપ 7 વાર કરી લેવાનો છે। આ મંત્ર આ પ્રમાણે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય। તો મિત્રો આ મંત્રનો જો તમે 7 વાર જાપ કરીને પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો છો તો મિત્રો તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ જાય છે।
અને તમારી સમસ્ત મનોકામના હોય એ પણ પૂર્ણ થઈ શકે છે. જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એમાંથી પણ તમે બહાર આવી શકો છો. સાથે જ મિત્રો, તમે જ્યારે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો ત્યારે તમારે પીપળાના વૃક્ષની 7 વાર પરિક્રમા પણ કરી લેવાની છે, કે જે તમારા માટે બહુ જ શુભ સાબિત થઈ શકે તેમ છે. તેમજ મિત્રો, હવે આપણે ચોથા વૃક્ષ વિશે વાત કરીએ તો મિત્રો, એ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ છે. મિત્રો, જો તમે આ પારિજાતના વૃક્ષનો ચૈત્ર નવરાત્રિમાં સ્પર્શ કરી લો છો તો પણ તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. કારણ કે મિત્રો, આ પારિજાતના વૃક્ષની ઉત્પત્તિ છે એ સમુદ્ર મંથનના સમયે થઈ હતી. અને મિત્રો, આ પારિજાતનું વૃક્ષ છે એને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં રોપવામાં આવ્યું હતું. મિત્રો, કૃષ્ણ ભગવાન છે તે આ વૃક્ષને માનવજાતના જનકલ્યાણ માટે પૃથ્વી ઉપર લાવ્યા હતા. આથી મિત્રો, આ વૃક્ષને પણ લક્ષ્મી માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. કારણ કે મિત્રો, લક્ષ્મી માતાની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથનમાંથી થઈ હતી. આથી મિત્રો, આ બંનેની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી. આથી તેને માતા લક્ષ્મીની બહેન માનવામાં આવે છે. આથી મિત્રો, જે લોકો પણ ચૈત્ર નવરાત્રિમાં આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લે છે તો મિત્રો, તે વ્યક્તિના શરીરની પીડા છે સમાપ્ત થઈ જાય છે. જુઓ, તમે આ ચૈત્ર નવરાત્રિમાં વ્રત રહો છો કે જેથી જો તમને થાક લાગે છે અથવા તો તમારા શરીરમાં જે કાંઈ પણ પીડા હોય તો મિત્રો, તમારે સંધ્યાકાળના સમયે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લેવો જોઈએ કે જેનાથી તમે શુદ્ધ થઈ શકો છો. તેમજ મિત્રો, જો તમે આ પારિજાતના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો અને ત્યાં સિંદૂર અર્પણ કરો છો તો મિત્રો, તમારી સમસ્ત મનોકામના છે એ જલ્દી જ પૂરી થવા લાગે છે. તેમજ તમે જુઓ, પૈસાને લગતી તંગી અનુભવતા હોવ તો મિત્રો, તમારે ચૈત્ર નવરાત્રિમાં આ પારિજાતના વૃક્ષની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને સિંદૂર જરૂર અર્પણ કરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલી શકે છે અને લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, જુઓ, તમે ચૈત્ર નવરાત્રિમાં આ 3 વૃક્ષોનો સ્પર્શ કરી લો છો તો મિત્રો, તમારા જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી તમે બહાર આવી શકો છો. અને જો તમારી વર્ષો જૂની કોઈ પણ એવી ઈચ્છા હોય કે જે પૂર્ણ થતી ન હોય તો મિત્રો, તમારે આ ચૈત્ર નવરાત્રિમાં આ 3 વૃક્ષોનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમને સાક્ષાતમાં કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. અને તમે આ ચૈત્ર નવરાત્રિમાં જે કાંઈ પણ માતાજીની પૂજા અર્ચના કરો છો એનું ફળ તમને વિશેષ રૂપથી પ્રાપ્ત થઈ શકે છે. તેમજ મિત્રો, તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેને ભગવાન વિષ્ણુ અને તેમની પત્ની લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરનાર માનવામાં આવે છે. તુલસીના પાનમાં ઔષધીય ગુણ હોય છે અને તેને આયુર્વેદમાં પણ મહત્વનું સ્થાન છે. આ છોડ ન માત્ર ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે પણ આરોગ્ય માટે પણ લાભકારી છે. કહેવામાં આવે છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને સદ્ભાવ વધે છે. તુલસીના છોડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનું આશીર્વાદ મળે છે, જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. મિત્રો, ચૈત્ર મહિનામાં તુલસીજીની પૂજા માટે સૌથી યોગ્ય સમય સવારનો હોય છે. સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જાઓ અને પછી સ્વચ્છ કપડાં પહેરો. આ સમયે પૂજાનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક હોય છે, જે પૂજાના ફળને વધારી દે છે. સ્નાન પછી તુલસીના છોડ પાસે જાઓ અને તુલસીજીને શુદ્ધ પાણી અર્પણ કરજો. ત્યારબાદ ફૂલ અને ભોગ જેવી સામગ્રી અર્પણ કરજો. આ વસ્તુઓનું સમર્પણ તુલસીજીની કૃપા મેળવવા માટે જરૂરી માનવામાં આવે છે. પૂજામાં ઘીનો દીવો પ્રગટાવો અને તુલસીજીના મંત્રોનો જપ કરજો. તેમજ મિત્રો, આ ઉપરાંત તમે તુલસી શ્લોકનો પણ ઉચ્ચારણ કરી શકો છો, જે તુલસીની પૂજામાં ખાસ કરીને લાભકારી હોય છે. પૂજા પછી તુલસીજીની આરતી કરો અને પછી અર્પિત કરેલા ભોગને પ્રસાદ રૂપે ઘરના તમામ સભ્યોમાં વહેંચો. આ બધાને આશીર્વાદ અને પુણ્ય મેળવવાનો અવસર આપે છે.
સાંજના સમયે પણ તુલસીની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ, જેના કારણે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને ઘરમાં શાંતિ રહે છે. તેમજ મિત્રો, એવી માન્યતા છે કે નવરાત્રિ વખતે તુલસીના સામે દીવો કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. માટે નવરાત્રિમાં દરરોજ તુલસીને પણ ધૂપ દીવો જરૂર કરવો જોઈએ. તેમજ નવરાત્રિના 9 દિવસમાં જો તમે તુલસીની પણ પૂજા કરો છો તો તમને દરિદ્રતાથી મુક્તિ મળે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.